હેલો હેલો સંભળાય છે ને? એક વ્યક્તિ જવાબ આપે મને. તુલસી. યસ મેમ. હા સંભળાય છે ને? હા બરાબર યસ ચાલો. હવે આપણે ચાલુ કરવાનું છે આજે વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા. સેમ 5 માં આપણે વિદ્યુત ચાલક બળ એટલે શું, ઈએમએફ એટલે શું, કોષનો સેલ આપણે કઈ રીતથી શોધી શકીએ એ બધું આપણે જોયેલું હતું. તો કે કોષનો ઈએમએફ આપણે શોધવો હોય તો એના માટેનું એક સૂત્ર હતું કે ઈ સેલ બરાબર ઈ આર રિડક્શન માઇનસ ઈ એલ ઓક્સિડેશન. બરાબર, એટલે કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલમાંથી આપણે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બાદ કરતા હતા. એ 3 અલગ અલગ સાયન્ટિસ્ટોના નામ પ્રમાણે આપણે એની કિંમત પૂછતા હતા કે ઈ સેલ બરાબર જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. એટલે કે તમે જ્યારે કોષનું નિરૂપણ કરો છો ત્યારે જમણી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એનો પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. એ બધું જ આપણે સેમ 5 માં જોયેલા છે. પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકાર, કોષનું નિરૂપણ, એને આધારે તમારા એક્ઝામ્પલ કઈ કઈ રીતે તમે દાખલા કરી શકો છો એની આપણે ચર્ચા સેમ 5 માં કરેલી છે. એટલે એ જ વિદ્યુત ચાલક બળ છે એનો ભાગ 2, એટલે કે વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા. બરાબર છે, વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા વિશે આપણે જોવાનું છે. તો એની અંદર આપણે પહેલા જોઈએ તો કે અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા. બરાબર, અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા. અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર એટલે આપણે કેએસપી કહીએ છીએ, સોલ્યુબિલિટી પ્રોડક્ટ, અને દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી એસ. એ અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કેએસપી અને એની દ્રાવ્યતા એસ શોધવાની છે આપણે. ત્યાર પછી આપણે આવે છે પાણીનો આયનિક ગુણાકાર. પાણીનો આયોનિક ગુણાકાર ગેલ્વેનિક કોષની મદદથી. પાણીનો આયનિક ગુણાકાર એટલે કેડબલ્યુ. કેડબલ્યુની કિંમત તમને પૂછાય છે. ત્યાર પછી આવે છે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે. કોઈ પણ પ્રક્રિયા થતી હોય એનો તમારે સંતુલન અચળાંક કે શોધવાનો છે. તો એ કેની કિંમતને આધારે તમારે દાખલા તમે કરી શકો છો. એટલે કે એટલે બીજું કશું જ નથી, આપણે એસવાયમાં આવતું હતું કે ડેલ્ટા જી બરાબર માઇનસ આરટી એલએન કે. એટલે કે મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે, ગિબ્સ મુક્ત શક્તિમાં થતો ફેરફાર છે એ એના સંતુલન અચળાંકના સમપ્રમાણમાં હોય છે પણ નેગેટિવ વેલ્યુમાં. ત્યાર પછી ડેલ્ટા જી બરાબર માઇનસ એનએફ ઈ જીરો, એટલે કે ઈ જીરો તમે કિંમત મૂકો ઈ જીરો સેલની અને એને આધારે તમારે કેને સૂત્રનો કરતા બનાવવાનો છે. આ સમીકરણ એટલે કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક નક્કી કરવાનું એ કદાચ તમારે સેમ 5 માં પણ આવી ગયેલું છે. તો એનો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલ ન્યુમેરિકલ દાખલા કરવાના છે. ત્યાર પછી આયનોનો વહનાંક. હવે વહનાંક શબ્દ તમે એસવાયમાં ભણી ગયેલા છો કે ધન આયનનો વહનાંક અને ઋણ આયનનો વહનાંક. એ વહનાંક તમારે ઈએમએફની મદદથી તમારે શોધવાનો છે. ત્યાર પછી છે દ્રાવણનું પીએચ મૂલ્ય. પીએચ કઈ રીતે? હાઇડ્રોજન, ક્વીન હાઇડ્રોન અને કાચ વિદ્યુત ધ્રુવ. કાચ એટલે ગ્લાસ વિદ્યુત ધ્રુવ. પીએચ મીટરના પ્રેક્ટિકલની અંદર તમે જે વિદ્યુત ધ્રુવ વાપરો છો તે ગ્લાસ કેલોમલ કમ્બાઇન્ડ વિદ્યુત ધ્રુવ છે. એને બદલે તમારે અહીંયા ખાલી ગ્લાસ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવાનો છે, પણ તમારે કોષને પરિપથ પૂર્ણ કરવા માટે તમારે કેલોમલ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણનું પીએચ શોધવાનું. ક્વીન હાઇડ્રોન એક પદાર્થ આવે છે, રાસાયણિક પદાર્થ છે, એ નાખવાથી પણ એક તમારે દ્રાવણનું પીએચ મૂલ્ય તમે શોધી શકો છો, પણ એના માટે તમારે આખું સૂત્ર ડિરાઈવ કરવું પડશે. અને ત્યાર પછી છે તમારે કાચનો વિદ્યુત ધ્રુવ એટલે ગ્લાસ વિદ્યુત ધ્રુવ.
માઇક્રો ઓબ્ઝર્વેશન તમે પીએચ મીટરમાં કરેલું હશે તો એમાં ગ્લાસ વિદ્યુત ધ્રુવ હું તમને વારંવાર કહેતી હતી કે ગ્લાસ વિદ્યુત ધ્રુવ છે નીચે ભટકાઈ નહીં તૂટી જશે એ જ ગ્લાસ વિદ્યુત ધ્રુવ આપણે ભણવાનો છે. તો પહેલામાં પહેલું આપણે જોઈએ કે અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર. તમારી સ્લાઇડ પર આવી ગયું હશે તમારે મોબાઈલ પર. મોબાઈલ પર બરાબર દેખાતું ના હોય તો ચોપડી લઈને પણ બેસી શકો છો તમે. હેડિંગ છે આપણું અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાનું મૂલ્ય નક્કી કરવું. તો કે પહેલામાં પહેલું તમે કોષનું નિરૂપણ તમને અહીંયા બતાવેલું છે. કઈ રીતે નિરૂપણ કરેલું છે એ બરાબર સમજી લો. જમણી બાજુથી હું જઉં છું. જમણી બાજુથી સિલ્વર એ વિદ્યુત ધ્રુવ છે એ તમે 0.1 નોર્મલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકેલો છે. પછી આપણે જોઈએ ડાબી બાજુ આ પણ સિલ્વર વિદ્યુત ધ્રુવ છે એ AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર અને KClના દ્રાવણના સંપર્કમાં છે અને વચ્ચે છે એમોનિયમ નાઇટ્રેટનું સોલ્ટ બ્રિજ. એમોનિયમ નાઇટ્રેટનો સોલ્ટ બ્રિજ આ આખો જે તમે આજે થિયરી ભણો છો એ જ તમારે MScમાં પ્રેક્ટિકલ કરવાનો છે. બરાબર. એટલે સિલ્વર ઇલેક્ટ્રોનને તમારે સિલ્વર નાઇટ્રેટમાં મૂકવાનો છે. બીજા સિલ્વર ઇલેક્ટ્રોનને પણ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકવાનો છે. પણ એની અંદર 1 થી 2 ટીપા તમારે KCl નાખી અને AgClના અવક્ષેપ મેળવવાના છે. અને એમોનિયમ નાઇટ્રેટ છે તે સોલ્ટ બ્રિજ છે ક્ષાર સેતુ કે જેની આપણે ઉપયોગિતા અને એ બધી ચર્ચા સેમ 5માં થઈ ગયેલી છે કે અગર અગર નામનો પદાર્થ અને એમોનિયમ નાઇટ્રેટ તમારે યુ આકારની નળીમાં ભરી અને એને ઠંડો પાડી અને યુ શેપનો તમારે સોલ્ટ બ્રિજ આવે છે એનો ઉપયોગ તમારે કરવાનો આવે છે. તો હવે આપણે જોઈએ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાનું મૂલ્ય નક્કી કરવું. તો કે આ મેં જે વાત કરી AgNO3 અને AgClની એ એક કોષનું નિરૂપણ થયું. એટલે કે તમારે 2 બીકરની અંદર AgNO3 અને સિલ્વરનો ઇલેક્ટ્રોડ મૂકવાનો છે અને 2 બીકરને જોડતો સોલ્ટ બ્રિજ છે તે એમોનિયમ નાઇટ્રેટનો બનાવવાનો છે. તો કે આપણે જાણીએ છીએ કે સાંદ્રતા કોષનો EMF દ્રાવણમાંના આયનોનું સાંદ્રણ નક્કી કરવા માટે ઉપયોગી છે. અલ્પદ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં ક્ષારનો મોલ અંશ ઓછો હોય છે. કેમ કે એની દ્રાવ્યતા ઓછી છે એટલે ક્ષારનો મોલ અંશ ઓછો હોય છે. તેથી દ્રાવણમાં દ્રાવ્ય ક્ષારના લગભગ બધા જ અણુઓની આયનીકરણ થાય છે એવું માની લઈએ છીએ કે ક્ષારની સાંદ્રતા બહુ ઓછી છે કે સંતૃપ્ત દ્રાવણ છે અલ્પદ્રાવ્ય ક્ષારનું સંતૃપ્ત દ્રાવણ છે એના ક્ષારના મોલ અંશ ઓછા હોય છે. તેથી દ્રાવણમાં દ્રાવ્ય ક્ષારના લગભગ બધા જ અણુઓનું આયનીકરણ થાય છે. આથી અલ્પદ્રાવ્ય ક્ષારોના કિસ્સામાં આયનિક સાંદ્રણ તેમની સાચી દ્રાવ્યતા તરીકે લેવામાં આવે છે. દ્રાવ્યતા એટલે કે એની સાંદ્રતા જ લઈએ છીએ. કેમ? તો કે અલ્પદ્રાવ્ય ક્ષાર છે એમાં ક્ષારના મોલ અંશ ઓછા હોવાથી એની સાંદ્રતા છે આયોનિક સાંદ્રતા એની દ્રાવ્યતા તરીકે આપણે લઈએ છીએ. હવે કયા કયા ક્ષાર બની શકે? તો કે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ એટલે અમે સાદામાં સાદું તમે ટેસ્ટ કરેલી છે કે સાદું પાણી લો ડિસ્ટિલ વોટર ના હોય એવું એમાં ક્લોરાઇડ હોય જ એટલે તમે AgNO3 નાખો એટલે તમારે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ બને કે જે અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય. ત્યાર પછી છે સિલ્વર ક્રોમેટ. તો અહીંયા પણ તમારે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ નાખો એટલે સિલ્વર ક્રોમેટના અવક્ષેપ મળશે. આ જ રીતથી બેરિયમ સલ્ફેટ. આ બધા ઇનઓર્ગેનિક જ છે. ઇનઓર્ગેનિકમાં તમે અવક્ષેપ લાવેલા છો તે બેરિયમ સલ્ફેટ તો કે બેરિયમ નાઇટ્રેટના દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ નાખો એટલે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળશે. આ બધા જ અવક્ષેપ કેવા છે કે અલ્પદ્રાવ્ય ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાના મૂલ્ય ઉપરથી EMFની માપણી કરી શકાય છે. કોષનો EMF આપણે શોધી શકીએ છીએ. તો કે અલ્પદ્રાવ્ય ક્ષાર AgClના દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાના મૂલ્ય મેળવવા માટે નીચે પ્રમાણે કોષ વપરાય છે. હજુ ફરીથી સમજી લેજો. આપણે જમણી બાજુ સિલ્વર છે આ 2 બીકર છે AgNO3 અને KCl. AgNO3 અને બીજો પણ AgNO3 જ છે. 2 AgNO3ના બીકર છે એમાં સિલ્વરનો ઇલેક્ટ્રોડ છે આમાં પણ સિલ્વરનો ઇલેક્ટ્રોડ છે. એ AgNO3ના બીકરની અંદર તમે KClના 1 થી 2 ટીપા નાખશો એટલે સિલ્વર ક્લોરાઇડનો અવક્ષેપ મળે છે. એટલે 2 બીકરની વચ્ચે જોડતો યુ આકારનો એમોનિયમ નાઇટ્રેટનો સોલ્ટ બ્રિજ મૂકેલો છે. આ 2 કોષ છે સિલ્વર પ્લસ વિદ્યુત ધ્રુવોના બનેલા છે.
શેના શેના કયા વિદ્યુત ધ્રુવ વપરાય છે? ધાતુ ધાતુ આયન વિદ્યુત ધ્રુવ સેમ 5 માં કરેલા છે તે સિલ્વર પ્લસ વિદ્યુત ધ્રુવનો બનેલો છે, જેમાં વિદ્યુત વિભાજ્યના સાંદ્રણમાં તફાવત છે, એટલે કે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ફેરફાર છે. બંને વિદ્યુત ધ્રુવો દ્રાવણમાંના Ag+ આયનોને અનુલક્ષીને પ્રતિવર્તી છે. બંને છે તે કેવા છે? Ag+ આયનોને અનુલક્ષીને પ્રતિવર્તી છે. એક સિલ્વર વિદ્યુત ધ્રુવ સિલ્વર ક્લોરાઇડથી સંતૃપ્ત 0.1 નોર્મલ KClના જલીય દ્રાવણમાં અને બીજો સિલ્વર વિદ્યુત ધ્રુવ 0.1 નોર્મલ સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવેલો છે. સિલ્વર ક્લોરાઇડથી સંતૃપ્ત 0.1 નોર્મલ KClના જલીય દ્રાવણમાં, બરાબર? એટલે KClનું જલીય દ્રાવણ છે, એમાં સિલ્વર નાઇટ્રેટ નાખો એટલે સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે છે, ડુબાડવાથી બને છે, બરાબર છે? હવે AgNO3નું એક બિંદુ KClના જલીય દ્રાવણમાં ઉમેરવામાંથી AgCl બને છે. એટલે કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવમાં તમારે AgNO3નું દ્રાવણ છે, ડાબી બાજુના બીકરની અંદર તમારે KClનું દ્રાવણ છે, એમાં AgNO3ના 2 થી 3 ટીપા નાખો એટલે AgClના અવક્ષેપ મળે છે, જે સંતૃપ્ત દ્રાવણ માટે પૂરતું છે. અહીં KClના જલીય દ્રાવણને લીધે દ્રાવણની વાહકતા વધે છે. હવે જો આ કોષની બાબતમાં આપણે નીચે પ્રમાણે લખી શકાય. તો અહીંયા મેં તમને બતાવેલું છે, બહુ ઝાંખા અક્ષરમાં લખેલું છે કે રિડક્શન 2, એટલે કે આ 2 લખેલો છે તે તો તમારે દેખાય છે કે જેનું રિડક્શન થાય. આ જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ છે એનું રિડક્શન થાય, અને આ ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ છે કે જેનું ઓક્સિડેશન થાય. તો Ag+1નું રિડક્શન એટલે પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને Ag બનાવે છે, રિડક્શન થાય છે. પણ આપણે શું કહીશું? અને Ag2 કહીશું. એ જ રીતથી ડાબી બાજુ પણ Agનું રિડક્શન થશે અને Ag1 બનશે, અને બંનેનો સરવાળો કરો તો તમને Ag1માંથી Ag2 મળે છે. ચલો લખો, થોડું તો ખ્યાલ આવશે. હું બોલું તે પ્રમાણે લખો અને ઓલ ઓવર મને કહો કે રિએક્શન કેવું થાય છે. અહીંયા લખેલું છે તમારે ડાબી બાજુ, અહીંયા રિડક્શન 2, તો Ag+1 પ્લસ ઇલેક્ટ્રોન Ag2 એટલે 2 નંબરનો છે તે વિદ્યુત ધ્રુવ, તે ઇલેક્ટ્રોન. ત્યાર પછી મેં અહીંયા લીધેલું છે ડાબી બાજુનું, તો ડાબી બાજુ માટે પણ તમે આ રીતે લખી શકો, Ag+1 પ્લસ ઇલેક્ટ્રોન આપે છે સિલ્વર ધાતુ. ઓલ ઓવર રિએક્શન લખો તો Ag1માંથી Ag2 બને છે. લખ્યું? ખાલી સિલ્વર વિદ્યુત ધ્રુવનું રિડક્શન થાય છે બંને બાજુ, તો ઓલ ઓવર રિએક્શન તમારું કેવું થશે? Ag+1નું Ag+2માં રૂપાંતર થાય છે. ખ્યાલ આવે છે? તો મેં અહીંયા પાછું લખેલું છે જો નીચે કે E સેલ બરાબર E0Ag માઇનસ RTNF ln Ag+2 ડિવાઇડ Ag+1 1/2. હવે તમને ખબર છે કે Ag બંને વિદ્યુત ધ્રુવ સરખા છે એટલે E0Ag ની કિંમત 0 આવશે, અને આ માઇનસની કિંમતને આપણે પ્લસ બતાવવા માટે તમારે એને ઉલટાવવું પડશે, એટલે કે RT/NF ln Ag+1 ડિવાઇડ Ag+2. દેખાય છે ખરું? ઝાંખું ઝાંખું લખેલું છે તે. એટલે આ રિએક્શન એવું બતાવે છે કે Ag+1 છે અને એમાંથી Ag+1માં જ રૂપાંતર થાય છે, પણ 2માંથી 1માં રૂપાંતર થાય છે. એટલે આપણે આ સેમ 5 નું સૂત્ર છે કે E સેલ બરાબર E0 સેલ માઇનસ RTNF ln નિપજ છેદમાં પ્રક્રિયક. તો કે નિપજ તરીકે Ag1+1 છે અને પ્રક્રિયક તરીકે Ag+2 છે, એટલે કે નિપજના છેદમાં પ્રક્રિયક છે. માટે E સેલ બરાબર E0Ag માઇનસ RTNF ln Ag+1 ડિવાઇડ Ag2. હવે E0Ag છે તે તમારા જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવના પ્રમાણિત પોટેન્શિયલની બાદબાકી કરો, એટલે કે બંનેના સિલ્વર વિદ્યુત ધ્રુવની કિંમત એક સરખી આવે છે, એટલે E0Ag ની કિંમત તમારી 0 થાય છે.
હવે આ સૂત્રને તમે રીએરેન્જ કરો એટલે કે માઇનસની નિશાની તમે દૂર કરો તો ઈ સેલ બરાબર 0.0591 log Ag2 ડિવાઇડ Ag1. હવે Ag2 એટલે 0.1 નોર્મલ સિલ્વર નાઇટ્રેટમાં રહેલા સિલ્વર આયનની સપ્રમાણતા. એ કિંમત મેં મૂકી દીધી 0.1 અને આ કિંમત છે 0.0591 log બેઝ 10 0.1 છેદમાં એક્ટિવિટી ઓફ Ag+1 1. એટલે કે આ જે છે તે આપણું Ag1 છે. તો તમે એ રીતે પણ યાદ રાખી શકો કે અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા ગુણાકાર શોધવાનું હોય ત્યારે Ag2 ડિવાઇડ Ag1 ની કિંમતનું તમારે સમીકરણ વાપરવું પડશે. જો અહીંયા લખેલું છે કે જ્યાં Ag+1 ડાબી બાજુના અર્ધકોષના દ્રાવણમાં Ag+ આયનનું સાંદ્રણ મોલ પર લીટરમાં દર્શાવે છે કે જે AgCl ની આયનીકરણને લીધે ઉદ્ભવે છે. પોટેન્શિયોમીટર વડે કોષના EMFનું મૂલ્ય નક્કી કરી એક્ટિવિટી ઓફ Ag+1 ગણી શકાય છે. બરાબર, એને સૂત્રનો કરતા બનાવી દેવાનો. જો KCl નું સંપૂર્ણ આયનીકરણ થતું હોય તો AgCl ના દ્રાવ્યતા ગુણાકાર KSP નીચે પ્રમાણે ગણી શકાય. એટલે આપણે કોષનો ઉપયોગ કરી સેલનો ઉપયોગ કરી અને આપણે Ag+1 ની કિંમત શોધી છે. Ag+1 એટલે તમારા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવની અંદર AgCl નું જે દ્રાવણ છે એને આપણે Ag+1 થી બતાવેલું છે. તો એ સૂત્રની આધારે Ag+1 ને તમે સૂત્રનો કરતા બનાવો એટલે તમારે Ag+1 ની કિંમત મળી જાય. હવે તમને ખબર છે KSP તમારે AgCl નો લેવાનો છે. એના માટે આપણે SY માં ચર્ચા કરેલી હતી કે KSP તમારે 1:1 પ્રમાણના વિદ્યુત વિભાજ્ય પ્રમાણના ક્ષાર માટે 1:1 પ્રકારનો ક્ષાર હોય તો એના બંને ધન આયન અને ઋણ આયનનો ગુણાકાર કરવાથી આપણને KSP મળે છે. આના કરતાં અલગ ક્ષાર હોય AB2 કે B2A તો 4S નો ક્યુબ. એ બધી ચર્ચા આપણે SY માં થઈ ગયેલી છે. અત્યારે 1:1 પ્રકારનો AgCl નો ક્ષાર છે માટે તમારે KSP ની કિંમત એક્ટિવિટી ઓફ Ag+1 આયન ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન ઇન્ટુ M એ તમારો યુનિટ છે મોલારિટીનો સ્ક્વેર. હવે એક્ટિવિટી ઓફ Ag1 તમે આગળના સૂત્રને પ્રમાણે મૂકી દો. 0.1 ક્લોરાઇડ આયનની એક્ટિવિટી તમારે 0.1 નોર્મલ એ KCl નું દ્રાવણ છે અને 0.1 નોર્મલ AgNO3 નું દ્રાવણ છે એટલે ક્લોરાઇડ આયનની એક્ટિવિટી તમારે 0.1 મૂકવાની એટલે તમને દ્રાવ્યતા X ઇક્વલ ટુ √ KSP એક્ટિવિટી ઓફ Ag+1 ઇન્ટુ 0.1 મોલર એટલે કે દ્રાવ્યતા X ઇક્વલ ટુ √ KSP. હવે KSP ની કિંમત અહીંયા મૂકેલી છે કે એક્ટિવિટી ઓફ Ag+1 ઇન્ટુ 0.1 મોલર. બરાબર, એટલે આ તમારું સૂત્ર સાબિત થઈ ગયું. શું સાબિત કર્યું તમે? તો કે અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl માટે કોષનો EMFની મદદથી કોષના પોટેન્શિયલની મદદથી આપણે એક્ટિવિટી ઓફ Ag+1 શોધીએ છીએ અને એ એક્ટિવિટી ઓફ Ag+1 ને આધારે તમે KSP શોધો છો અને એને આધારે તમે દ્રાવ્યતા શોધો છો. દ્રાવ્યતા બરાબર √ KSP. એટલે અહીંયા તમારું આ સૂત્ર 5 માર્કનું પૂછાય છે વારંવાર. ડિસ્ક્રિપ્ટિવ હશે તો અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય નક્કી કરવું એ તમને ક્વેશ્ચન બેઠો જ પૂછાય છે. એટલે તમારે પહેલા કોષનું નિરૂપણ કરવું પડે, ઈ સેલ વિશે લખવાનું. AgNO3 નું દ્રાવણ છે, KCl નું દ્રાવણ છે, એમાં AgNO3 નાખીએ છીએ એટલે AgCl બને છે અને એ AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે એનો તમારે દ્રાવ્યતા ગુણાકાર એટલે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ KSP અને દ્રાવ્યતા શોધવાની છે. એનું સૂત્ર આપણે ડિરાઈવ કરેલું છે. આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં 5 માર્કમાં પૂછાય છે. બરાબર, હવે આના આધારે આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. પહેલા એક્ઝામ્પલ લખી નાખો. એક્ઝામ્પલ હું વાંચું છું કે નીચેના કોષનો EMF 25°C તાપમાને 0.4298 વોલ્ટ છે. સિલ્વર ક્લોરાઇડ KCl મોલારિટી 0.05, સક્રિયતા સહગુણાંક ગેમા એટલે સક્રિયતા સહગુણાંક બરાબર 0.821,
ઊભો બે ઊભા લીટા એટલે તમે ક્ષાર સેતુ મૂકેલો છે. AgNO3 મોલારિટી 0.1 છે. સક્રિયતા સહગુણાંક ગેમા 0.7521 છે અને સિલ્વર એટલે કે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં અને KClના દ્રાવણની અંદર મૂકી અને AgClના અવક્ષેપ મેળવેલા છે. એટલે હમણાં આપણે જે અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા શોધી એ જ કોષનું નિરૂપણ કરેલું છે. તો અહીંયા તમને એવું પૂછ્યું છે કે 25°C તાપમાને AgClનો દ્રાવ્યતા ગુણાકાર અને જલીય દ્રાવ્યતા ગણો. પહેલા રકમ લખી નાખો, પછી હું કહું એ પ્રમાણે તમારે થોડું લખવું પડશે. બરાબર છે. આ સૂત્ર માટે બીજું કશું જ નથી, હું કહું તેવું લખતા જાઓ. આપણે આગળ જે ઇક્વેશન ડિરાઈવ કર્યું છે એ જ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે, પણ નોટમાં લખતા જાઓ Ag2+1 પ્લસ ઇલેક્ટ્રોન એટલે 2 એટલે જમણી બાજુની આપણે વાત કરીએ છીએ, તો Ag2 રિડક્શનને લીધે બને છે અને Ag1 ડાબી બાજુ છે એનું ઓક્સિડેશન થશે એટલે Ag1 નું ઓક્સિડેશન Ag1+1 ઇન્ટુ ઇલેક્ટ્રોન. જો નહીં લખો તો કશી સમજ નહીં પડે. ફરી બોલું છું, Ag2 જમણી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે, જો તમને દાખલામાં લખેલો છે કે 2 AgNO3 ની આગળ લખેલો 2 ડાબી બાજુમાં 1 લખેલો છે, તો કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવનું રિડક્શન થાય છે એટલે જમણી બાજુને આપણે 2 થી ઇન્ડિકેટ કરેલું છે એટલે કે Ag2+1 પ્લસ ઇલેક્ટ્રોન Ag2 રિડક્શન અને ડાબી બાજુનું ઓક્સિડેશન થાય છે એટલે કે Ag1 માંથી Ag+1 1 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન. હવે બંનેનો સરવાળો કરો તો કે Ag2 માંથી Ag1 બને છે એટલે કે પ્રક્રિયક તરીકે Ag2 છે અને નિપજ તરીકે Ag1 છે. હવે ફરી પાછું સૂત્ર લગાડો, E બરાબર E0 - RT NF ln Ag1 ડિવાઇડ Ag2. આ સૂત્ર તમારે હમણાં આપણે આગળ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતાનું મૂલ્ય આપણે જે સૂત્ર શોધેલું છે એનો જ ઉપયોગ કરવાનો છે. ના આવડે તો તમારે યાદ રાખવું પડે કે Ag+2 એટલે કે જમણી બાજુના વિદ્યુત ધ્રુવની સક્રિયતા છેદમાં ડાબી બાજુના વિદ્યુત ધ્રુવની સક્રિયતા આવશે. હવે સક્રિયતા બરાબર મોલારિટી ઇન્ટુ સક્રિયતા સહગુણાંક. મોલારિટી M2 ઇન્ટુ γ2 ડિવાઇડ M1 ઇન્ટુ γ1 મોલારિટી. તો અહીંયા આપણે E બરાબર 0.0591 log base 10 M2 γ2 છેદમાં M1 γ1. હવે તમે જુઓ દાખલાની અંદર કે નીચેના કોષનો EMF 25°C તાપમાને 0.4298 બરાબર 0.4298 વોલ્ટ આપેલો છે, ઇક્વલ ટુ 0.0591 log base 10 એક્ટિવિટી ઓફ 2 એટલે કે 0.1 ઇન્ટુ 0.725 ડિવાઇડ એક્ટિવિટી ઓફ સિલ્વર +1 ઇન્ટુ 1. 2 એટલે કે જમણી બાજુમાં સિલ્વર નાઇટ્રેટની મોલારિટી 0.1 છે અને સક્રિયતા સહગુણાંક 0.521 છે, 0.725 છે. એટલે કે એક્ટિવિટીની જગ્યાએ મોલારિટી ઇન્ટુ સક્રિયતા સહગુણાંકની કિંમત આપણે મૂકેલી છે. પોટેન્શિયલની કિંમત આપણે મૂકેલી છે 0.498. 0.4298 બરાબર 0.0591 log base 10 0.1 into 0.725 ડિવાઇડ એક્ટિવિટી ઓફ સિલ્વર આયન 1. હવે મેં એને રીઅરેન્જમેન્ટ કરેલું છે 0.4298 ડિવાઇડ 0.0591 ઇક્વલ ટુ log 0.0725 એટલે કે આ વેલ્યુ છે એને મેં લોગમાં લઈ લીધી આ વેલ્યુને અને આનાથી ગુણાકાર કર્યો એટલે 0.7 નું શું થઈ જશે 0.075 એટલે log 0.0725 minus log base 10 activity of Ag+1.
હવે log બેઝ 10 એક્ટિવિટીઓ +1 છે બરાબર log બેઝ 10 0.0725 માઇનસ 0.4298 ડિવાઇડ 0.0591 એટલે કે આનો તમે લોગ લો એટલે 12 થાય 12.8 લોગની કિંમત 0.0725 એટલે તો એની કિંમત આવશે 12.8603 માઇનસ આનું સાદુરૂપ આપો એટલે 7.273 બરાબર તો અહીંયા -8.4217 આની કિંમત આવે છે આનું સાદુરૂપ આપો એટલે એક્ટિવિટી ઓફ સિલ્વર +1 = 3.861 × 10⁻⁹ મોલર આ ગણતરી તમને લોગથી કરેલી છે તમે કેલ્ક્યુલેટર એલાવ છે એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેશનની મદદથી લોગની કિંમત ડાયરેક્ટ તમે એન્ટીલોગના ફોર્મમાં ડાયરેક્ટ તમારા કેલ્ક્યુલેટરથી આવી જશે એટલે કે એક્ટિવિટી ઓફ Ag +1 બરાબર 3.861 × 10⁻⁹ મોલર હવે કેએસપી ઓફ AgCl એટલે એક્ટિવિટી ઓફ Ag +1 ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ આયન 1 એટલે 3.867 કઈ આવી ઉપરથી બરાબર એક્ટિવિટી ઓફ સિલ્વર આપણે શોધી તે આ 3.867 × 10⁻⁹ આપણે શોધી તે એક્ટિવિટી ઓફ સિલ્વર એટલે આપણે અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા માટેનું જે સૂત્ર છે એ સૂત્રની મદદથી આપણે તમારા જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે અહીંયા AgCl તો AgClની આપણે સક્રિયતા શોધીએ છીએ અને એ સક્રિયતાનો ઉપયોગ આપણે કેએસપી ઓફ AgCl માટે કરીએ છીએ એક્ટિવિટી ઓફ Ag +1 1 ઇન્ટુ એક્ટિવિટી ઓફ ક્લોરાઇડ ઇન્ટુ 1 ક્લોરાઇડની કિંમત તમને આપેલી છે અહીંયા 0.05 ઇન્ટુ ગેમા એટલે કે 0.821 સક્રિયતા બરાબર મોલારિટી ગુણ્યા એક્ટિવિટી કોએફિશિયન્ટ એ તમારે કેસીએલમાં રહેલા ક્લોરાઇડ આયનનું લેવાનું છે એટલે કે 3.867 × 10⁻⁹ ઇન્ટુ 0.05 ઇન્ટુ 0.821 એની કિંમત આવે છે 1.598 × 10⁻⁻10 આ વેલ્યુ તમારા કેએસપી ઓફ AgClની મળે છે આ પણ તમારો એક્ઝામ્પલમાં પૂછાય એવો દાખલો છે બરાબર એટલે કે તમને દ્રાવ્યતા મળશે √ KSP એટલે કે 1.58 × 10⁻⁻10 એટલે કે 1.26 × 10⁻⁵ આ પ્રેક્ટિકલ તમારે MScમાં આખો પ્રેક્ટિકલ બેઠો કરવાનો છે એ તમારે કે AgClની દ્રાવ્યતા છે તે 10⁻⁻10 આવશે અને દ્રાવ્યતા ગુણાકાર છે તે 10⁻10 આવશે અને દ્રાવ્યતા છે એ 10⁻5 આવશે નીચેના કોષનો EMF હવે બીજો એક્ઝામ્પલ જોવાનો છે એના જેવો સેમ જ છે ત્યાં સિલ્વર ક્લોરાઇડ હતું ને અહીંયા સિલ્વર આયોડાઇડ છે દાખલામાં બરાબર તો આપણે જોઈએ કે નીચેના કોષનો EMF 18° C તાપમાને 0.814 વોલ્ટ છે સિલ્વર આયોડાઇડ 0.1 નોર્મલ KI એમોનિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ 0.1 નોર્મલ AgNO3 અને સિલ્વર આ તમારા કોષનું નિરૂપણ છે કે અને AgNO3નું સંપૂર્ણ વિયોજન થયું છે તેમ સ્વીકારીને 18° C સિલ્વર આયોડાઇડનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા ગણો બરાબર છે દાખલો તમે લખી નાખો તો જ તમને ખબર પડશે દાખલો ગણવો પડે વાંચવાથી કોઈ દિવસ આવડે નહીં એટલે સ્ક્રીન ઉપરથી પેલા દાખલો લખી કાઢો પછી ફરી વાંચું છું દાખલો લખતા જાઓ
નીચેના કોષનો EMF 18°C તાપમાને 0.814 વોલ્ટ છે. સિલ્વર આયોડાઇડ 0.1 નોર્મલ KI, એમોનિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ 0.1 નોર્મલ AgNO3 Ag, KI અને AgNO3નું સંપૂર્ણ વિયોજન થયું છે તેમ સ્વીકારીને 18°C AgI નો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા શોધો. હવે તમને ખબર છે કે આપણું જે સૂત્ર હતું દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર માટેનું, એનો પોટેન્શિયલ તમને આપેલો છે કે 0.814. તો પોટેન્શિયલ બરાબર 0.058 log base 10 Ag2 ડિવાઇડ Ag1. પોટેન્શિયલની કિંમત આવે છે 0.814 ઇક્વલ ટુ 0.58 log base 10 Ag2 ની એક્ટિવિટી 0.1 આપેલી છે. બરાબર, અહીંયા તમને ડાયરેક્ટ એક્ટિવિટીના ફોર્મ નોર્માલિટીને તમારે એક્ટિવિટી ગણવાની છે, કેમ કે તમને મોલારિટી અને એક્ટિવિટી કોએફિશિયન્ટની કિંમત આપેલી નથી, માટે તમને નોર્માલિટીની જે કિંમત આપેલી છે AgNO3ની એ જ વેલ્યુ તમારે લેવાની છે 0.1 Ag2ની ડિવાઈડ બાય Ag+1ની 1 ડાબી બાજુનો, એટલે કે આ ફોર્મ્યુલા તો તમારે આપણે એમાં ડિરાઈવ કરવું એ જ છે. પોટેન્શિયલની કિંમત છે તમારી 0.814 ઇક્વલ ટુ 0.058 log base 10 સિલ્વર નાઇટ્રેટની નોર્માલિટી 0.1 છે ડિવાઇડ Ag+1 1. હવે આને મેં રીએરેન્જ કરેલું છે 0.814 ડિવાઇડ 0.058 ઇક્વલ ટુ log 0.1 અને આપણે 0.1 કહેવાય. લોગના નિયમ પ્રમાણે જે છેદમાં હોય એ માઇનસમાં થશે એટલે માઇનસ log base 10 Ag+1. આપણે શું જોઈએ છે તો કે Ag+1ની સક્રિયતા અથવા નોર્માલિટી જોઈએ છે, તો કે log base 10 Ag+1 ઇક્વલ ટુ log base 10.1 માઇનસ 0.814 ડિવાઇડ 0.058. બરાબર, એટલે કે log 10⁻⁻1 માઇનસ 14.04 એટલે -1 માઇનસ 14.04 ઇક્વલ ટુ -15.04. એટલે Ag+1ની કિંમત આવી 1.096 ઇન્ટુ 10⁻15 મોલર. Ag+1ની કિંમત તમે આપેલા દાખલામાં કોષના EMFને આધારે આટલી શોધી છે અને આયોડિનની કિંમત છે એની નોર્માલિટી 0.1 છે, અહીંથી લેવાની. સિલ્વર આયોડાઇડમાં આયોડિનનું છે એની નોર્માલિટી 0.1 KI છે, એમાં રહેલા આયોડિનની લેવાની છે, એટલે કે KSP ઓફ AgI બરાબર Ag+1 ઇન્ટુ I-1. Ag+1ની કિંમત આપણે મૂકી 1.09 ઇન્ટુ 10⁻15 ઇન્ટુ 0.1 એટલે કે 1.096 ઇન્ટુ 10⁻16 KSP ઓફ AgI સિલ્વર આયોડાઇડનો. હવે સિલ્વર આયોડાઇડની દ્રાવ્યતા જોઈએ તો કે દ્રાવ્યતા X બરાબર √KSP. KSP એટલે કે √1.096 ઇન્ટુ 10⁻16 એટલે કે 1.04 ઇન્ટુ 10⁻8 મોલર. આ પણ સેમ જ કોન્સેપ્ટનો દાખલો છે, એટલે બંને દાખલા આપણે અહીંયા પૂરા થાય છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. પાણીનો આયનિક ગુણાકાર. પાણીના આયનિક ગુણાકારની કિંમત કેટલી હોય છે? કોઈ એક સ્ટુડન્ટ જવાબ આપે મને. પાણીના આયનિક ગુણાકારની કિંમત કેટલી હોય છે? બરાબર, પાણીનો આયનિક ગુણાકાર KW ની કિંમત કેટલી છે તો એ જોવાની છે. પાણીનો આયનિક ગુણાકાર, એક વ્યક્તિ જવાબ આપે મને કે પાણીના આયનિક ગુણાકારની કિંમત કેટલી આવે.
પાણીનો આયનિક ગુણાકાર છે એ કોનો કોનો ગુણાકાર થાય? એના નામ ઉપરથી તમે કહી શકો પાણીનો આયનિક ગુણાકાર. પાણીમાં કયા કયા આયનો હોય? ચલો એ જવાબ આપો. પાણીમાં સાંભળો છો ખરા ને? ચાલો એક વ્યક્તિ જવાબ આપે મને. જયેન્દ્ર છે, ચિરાગ છે, લક્ષ્મી, કૃષ્ણા, આરતી, નયના, જયમીન, નેન્સી, સંભળાય છે ને બધાને? પાણીનો આયનિક ગુણાકાર એ કોનો ગુણાકાર છે? એના નામ ઉપરથી કહી શકો એના આયનોનો ગુણાકાર છે. બરાબર છે? તો પાણીમાં કયા કયા આયનો હોય? એક વ્યક્તિને જવાબ આપવાનો છે મને. ચલો ભાઈ કેયુર. કેયુર હા મેમ. જવાબ આપો ચાલો. પાણીનો આયનિક ગુણાકાર છે તે કોનો ગુણાકાર? એમાં કયા કયા આયનો આવેલા છે પાણીના? OH માઇનસ આયનો. બરાબર છે. અવાજ નથી આવતો, મોટેથી બોલ. H પ્લસ ને OH માઇનસ આયનો. હા, પાણીનો આયનિક ગુણાકાર એના નામ ઉપરથી આયનો કયા કયા આયનો છે? તો કે H પ્લસ આયન અને OH આયન છે. એટલે એ બંનેનો ગુણાકાર થાય. હવે તમને 12માં આવી ગયેલું છે કે H પ્લસ આયનની કોન્સન્ટ્રેશન ગણો અથવા તો એક્ટિવિટી ગણો એ 10⁻⁻7 હોય છે. અને OH આયનની એક્ટિવિટી છે પાછી 10⁻⁻7. એટલે KW ની કિંમત આવે તમારે 10⁻14. ખ્યાલ આવે છે? એટલે કે પાણીના આયનિક ગુણાકારની કિંમત 10⁻14 આવે છે, પણ આપણે એની કિંમત કોષના EMF દ્વારા નક્કી કરવાની છે. બરાબર? એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ક્લિયર? એટલે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે પાણીનો આયનિક ગુણાકારની કિંમત જોવાની છે. ચાલો એટલે અહીંયા મેં પૂરું કરું છું. બરાબર? અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ.